અજેન્દ્ર પ્રસાદજી મહારાજજી સાક્ષાત હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે. વાલા ભક્તજનો, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ સાક્ષાત હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે. વાલા ભક્તજનો, આ ધર્મકુળની સેવા કરશું એટલે વિના સાધને વિના પ્રયાસે આપણને અક્ષરધામ મળી જાય, અક્ષરધામ મળી જાય. વાલા ભક્તજનો, કેવા પ્રગટ દેવ રૂપે બિરાજે છે. વાલા ભક્તજનો, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તજનો, આપણને હર્ષ અને લાગણી અનુભવતા થાય છે કે આવતી ગુરુ પૂર્ણિમાએ લાખો હરિભક્તો અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે આશીર્વચન લેવા આવશે. વાલા ભક્તજનો, આનાથી બીજું તો મોટું આ સંસારની અંદર આપણે બીજું કયું પુણ્ય હોય? વાલા ભક્તજનો, કોટી કલ્પે ન મળે એવા મહારાજ શ્રી આપણને મળ્યા છે, એવા ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને મળ્યા છે. વાલા ભક્તજનો, અને કોઈ એની સેવામાંથી દૂર કરવાના બે કટુ વચન કહે નથી, અને હાથ જોડીને વંદન કરીને વિદાય લઈ લેજો. વાલા ભક્તજનો, આ સમય વયો જાય ને પછી કાંઈ હાથમાં નહીં રહે. ધર્મકુળની સેવા કરી લઈએ, અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞામાં રહીએ, લાલજી મહારાજની આજ્ઞામાં રહીએ, બસ બીજું આપણે કાંઈ નથી કરવાનું. બાકી હરિકૃષ્ણ મહારાજ બધું કામ કરશે. વાલા ભક્તજનો, ટાઈમ આવે, કારણ કે હરિશ્ચંદ્ર રાજા સત્યના માર્ગે નીકળ્યા હતા, કેટલી કસોટી આવી હતી અને અંતમાં ખુદ ભગવાનને પ્રગટ થવું પડ્યું હતું. વાલા ભક્તો, આ ઇતિહાસ છે, એ બધો સાક્ષી પુરુષ આપણો સનાતની ધર્મ છે. એટલે અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ કરીએ છીએ. વાલા ભક્તજનો, આ કોઈ સામાન્ય ઘટના નથી. પ્રગટ ભગવાન સ્વામિનારાયણ રઘુવીર વાડીએ બિરાજે છે. પ્રગટ સ્વામિનારાયણ ભગવાન રઘુવીર વાડીએ બિરાજે છે એટલા માટે કે આપણા મોક્ષને કલ્યાણને માટે આ સત્સંગની સ્થાપના કરી છે ભગવાન સ્વામિનારાયણ, અને એની રખેવાળી ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, 108 ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજને સોંપી છે. વાલા ભક્તજનો, હવે આપણું કલ્યાણ એના હાથમાં છે. એમના દર્શન કરશું, એનો સ્પર્શ કરશું, એમને આપેલી વસ્તુ આપણી ઉપયોગમાં લેશે. વાલા ભક્તજનો, આપણું કલ્યાણ થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. સડે ને સોંકે કહેજો, ને જ્યાં મળે હરિભક્તોને કહેજો, સંતોને કહેજો, કલ્યાણ થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. વાલા ભક્તજનો, એમને આશરે રહેનારા સંતો, એમને આશરે રહેનારા હરિભક્તોનું કલ્યાણ થઈ ચૂક્યું, થઈ ચૂક્યું. હવે એ કલ્યાણમાં કાંઈ બાકી નથી. વાલા ભક્તજનો, આ વિડીયો ખૂબ શેર કરજો. સત્સંગ સમાજની અંદર, સત્સંગ સમાજના વિડીયો ખૂબ શેર કરજો. ગામડે ગામે પોગવો જોઈએ, આખા ભારતની અંદર પોગવો જોઈએ આ વિડીયો. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કારણ કે આવા ગુરુ મળ્યા, ધર્મગુરુ આપણા કલ્યાણની 24 કલાક ચિંતા કરે. વાલા ભક્તજનો, નિસ્વાર્થ, નિસ્વાર્થ. ક્યારેય આપણને એમ નહીં કે 5 રૂપિયા આપો. વાલા ભક્તજનો, આપણે સેવા કરવી તો કરજો, કોઈ જબરજસ્તી નથી, પણ આવા ગુરુ નહીં મળે, નહીં મળે. કલ્યાણ આપણું એના ચરણોમાં છે.